હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ જો આ કાકાની ભત્રીજી રાત્રે કાકા જોડે સૂઈ જાય. હે, કાકા જોડે સૂઈ જવાનું. અને જો અહીંયા હાથમાં શું લખ્યું? હાથમાં શું લખ્યું ધનુ? આ શું લખ્યું? કોને લખ્યું કે છે? કોને લખ્યું? બોલતી નહીં બબુડી. અને આવતીકાલે જાય ને મમ્મી બુધવારે? હે, મમ્મી પપ્પા બે જણા જઈ રહ્યા છે દ્વારકા. દ્વારકા પછી બીજી કઈ કઈ જગ્યા? કઈ કઈ જગ્યા ખબર નહીં. પપ્પા ખાલી બેસી જ જવાનું. હા, ખાલી બેસી જ જવાનું છે. બરાબર. એ દ્વારકાનું બધું પ્રોગ્રામ ગોઠવ્યો 3 દાડાનો ટૂરનો. આજે વળી બધું પેકિંગ ને બધું થશે. બરાબર. અને આજે વળી મમ્મીને શીખવાડવાનું છે કે ત્યાં જે ભાઈ પેલું જે વિડીયો છે ને એ મારા મોબાઈલ અપલોડ કેવી રીતે કરવું એ જે શીખવાડવાનું છે. બીજા રુચિ તો શીખવાડશે. હા, જાઓ ચા પીવી. હમણાં થોડી વાર લાગશે. હમણાં ચા બનાવી આપશે પપ્પાને. સવારે ચા તો પીવાની છે. બરાબર. પછી 9 વાગે એટલે પાછી પીવાની. હા, તો આવું બનશે ને. હમણાં ચા બનાવી પીવડાવશે. ચલો હવે આપણું ટિફિન થઈ ગયું છે પેક. ના 9:10 થઈ ગઈ છે. સારા નીકળીએ અને મસ્ત જે કામ છે એને પૂરા કરી દઈએ. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ડુંગળી ટામેટા બટાકાની સબ્જી બનાવીએ. 3-4 પરી જેવું તેલ નાખ્યું, રહી નાખી છે. અને ટામેટા, ડુંગળી અને લસણ અને લીલા મરચાં, થોડી હિંગ, તમાલપત્ર, સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. એક ચમચી મેથીનો મસાલો, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, સરસ રીતે મિક્સ કરી લઈએ. મસાલો આપણો શેકાઈ ગયો છે. એમાં બટાકા નાખી દઈએ. બે મિનિટ થવા દઈએ. થોડાક આપણે દાણા નાખી દઈએ. પાણી નાખી સબ્જી તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ટામેટા બટાકાની સબ્જી તમને કેવી લાગી. આજે ઘર પાસે તલ વેચાવા આવ્યા હતા. એને આ રીતે કાઢી અને સરસ તપાઈ દેવાની, ગરમ કરી દેવાના. બરાબર ફૂટી જાય એટલે ઠંડા પાડી અને બરણીમાં ભરશો તે આખું વર્ષ સુધી તલને કશું થતું નથી, જીવાત પણ નથી પડતી અને તલ એવા ને એવા રહે છે અને આખું વર્ષ ખાવાની મજા આવે છે. તો આજે ઘર પાસે આવ્યા તો 250 રૂપિયા કહેતા પણ 200 રૂપિયા આ પેકેટ આપીને ગયો. ચોખ્ખા છે તલ અને સરસ શેકાઈ ગયા છે. તમારે પણ આવી સિઝનની બધી થોડી ક્યાંક વસ્તુ ભરવાની હોય તો સિઝન આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દૂધીના મુઠિયા બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. દૂધી છે અડધી, 500 ગ્રામ જેવી દૂધી છે. આ સૂકી કસૂરી મેથી છે. એના અંદર આપણે ઘઉંનો ભૈડન નાખીશું.
આજે વધારે મુઠિયા નહીં બનાવવાના, અમારે 2-3 જણાને ખાવા પૂરતા થોડાક જ બનાવવાના છે. માપનો જ આપણે નાખીશું. 2 ચમચા મેં ઘઉંનો લોટ નાખ્યો, 1 ચમચો ભરીને બેસન નાખ્યું, અને અંદર વલિયારી, આખા ધાણા, અજમો, લસણ અને લીલા મરચાં. ચપટી ખાવાનું સોડા, ખાંડ, અડધો લીંબુનો રસ નાખીશું. અત્યારે લીંબુ મોટા મોટા અને ખૂબ રસ ભરેલા નીકળે છે. સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ નાખીશું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, 1 ડોર પર જેવું આપણે અંદર તેલ નાખીશું, એટલે અંદરથી મસ્ત પોચા આપણા મુઠિયા થાય. બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. આ પાણી નાખવાની જરૂર નહીં પડે, દૂધીમાંથી પાણી જે નીકળશે એનામાંથી જ આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ જશે. અને જરૂર પડશે તો થોડોક લોટ આપણે નાખીશું. થોડું પાણી વધારે હતું તો મેં દૂધીમાંથી કાઢી લીધું છે. હા 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 ના, કશું કરવું નહીં. આના કામ કરવાનું બહુ ગમે. હા આ છે ને, આના કામ કરવાનું બહુ ગમે. બતા મારું કામ કરું, બા હું કામ કરું તમારું એમ કે. શું નથી કરવું? ઊભી રહે, હજી થોડું ખૂટી રહ્યું છે. અરે ઊભી રે. બસ આ રીતે કરીને આપણે મુઠિયા વાળી દઈએ. આપણે મુઠિયા સરસ વળી દીધા છે. હવે એને ગેસ ઉપર અડધો કલાક ધીમા તાપે સરસ એને ચડવા દઈએ. આગળ જોતા રહો. ચાલો ભાઈ, મારા હેતનો રિઝલ્ટ આવી ગયું છે. જેલા ચના સરસ મજાનો રિઝલ્ટ. હે સારો હેત સારો એટલે ગુડ ના લખવું જોઈએ, વેરી ગુડ લખવું જોઈએ ને. ના ભાઈ, હે ચાલો ગુજરાતી મીડિયમમાં લખાય ને એટલે સારો લખ્યું છે. હમણાં ઇંગ્લિશ મીડિયમમાં લખ્યું હોત તો વેરી ગુડ લખ્યું હોત. હાજરી પણ એને નહીં સારી એવી છે. બરાબર, આ એનું રિઝલ્ટ જુઓ, 94.85% રિઝલ્ટ આવી સર. ભાઈ સિસ્ટમ, ખાલી સિસ્ટમ કહી દેજા. કર સિસ્ટમ, એક્શન તો કર સિસ્ટમ વાળી. આ સિસ્ટમ હવે સરસમાં રિઝલ્ટ આવેલું છે. જો ગુજરાતીમાં 100માંથી 98, હિન્દીમાં 50માંથી 48, અંગ્રેજીમાં 50માંથી 47 અને ગણિતમાં 100માંથી 97. 97 નહીં. હા, ગુડ જોબ. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે. અને કાલે મેં તમને બધાને કીધું હતું કે સરસ મજાની ગુડ ન્યૂઝ મળવાની છે. 50% જેવું કામ થઈ ગયું છે અને 50% બાકી છે. અને આજે કન્ફર્મ થઈ ગયું છે. વાત એવી છે કે મારી જે હાલ જે ઓફિસમાં હું બેસું છું, બરાબર, એના સિવાય હું હવે બીજી જગ્યાએ શિફ્ટ થઈ રહ્યો છું, એક સારા એવા માર્કેટમાં. બરાબર, જે ગ્રાઉન્ડ ફ્લોર પર મેં દુકાન રાખેલી છે. હાલ મારી જે શોપ હતી એ 3જા ફ્લોર ઉપર હતી. 3જા ફ્લોર ઉપર કસ્ટમરનો બેઝ બહુ ઓછો જોવા મળતો. ઓછો મીન્સ કેવું, જે વોકિંગ કસ્ટમર હોય ને, બરાબર, એ વોકિંગ કસ્ટમર મને 3જા માળે નહોતા મળતા. બરાબર, અને જેમ તેમ કરીને મારે અમદાવાદ બેસવું હતું. અને મને મેન હેડેક હતો ગાડીનું પાર્કિંગનો. જે મારું કોમ્પ્લેક્સ છે તેમાં ગાડીનું પાર્કિંગથી માંડીને બધી રીતનું વેલ એન્ડ ગુડ છે. બરાબર છે, પરંતુ પાર્કિંગના કારણે મારો ધંધો તો ના ખોવાય. અને આ મારું 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, એટલે મારે રિન્યુઅલ કરવું પડે. બરાબર, એટલે મેં રિન્યુઅલ નથી કરાવી. એટલે મેં નવી જગ્યા શોધતો હતો. અને જોગાનું જોગ અને બહુ સરસ મજાનું મમ્મી મારા કોમ્પ્લેક્સમાં માતાજીનું મંદિર છે, નામ લઈને નીકળ્યો તો માતાજી મારું કામ કાઢી આપજો. બરાબર છે, તમે નહીં, મારો 2 કલાકની અંદર મારું કામ થઈ ગયું. અને દુકાન મને જે જોતી હતી, પહેલાં મને દલાલે 2 દુકાન બીજી અલગ બતાવી, પણ મને અનુકૂળ ના આવી. જે રીતે મારા પ્રોગ્રામ હતી એટલું અનુકૂળ નહોતું આવી. જે જગ્યાએ મારા જે ડોમમાં દુકાન જોતી હતી ને, એ જ ડોમમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર મને મસ્ત મોકાની જગ્યા મળી ગઈ. એટલે મેં કીધું આ દુકાન ફાઇનલ કરો. આજે એમને મેં ટોકન અમાઉન્ટ પણ આપી દીધી અને સરસ મજાનું કામ થઈ ગયું છે. એટલે
લગભગ 5 થી 10 તારીખના વચમાં દુકાનમાં હવે શિફ્ટ કરી રહ્યો છું. એટલે મારું સરસ મજાનું કામ થઈ ગયું છે. ના અત્યારે વળી હા મુઠિયા બનાવે. મુઠિયા એટલે મારું કંઈક અલગ શાક તો હશે જ. હા સેવ ટામેટાનું શાક છે. બીજું શું છે? બટાકાનું શાક સવારનું છે. મસ્ત સેવ ટામેટાનું શાક ખાઈ લઉં અને તમને દુકાન મારી જે નવી રાખેલી એ તમને બતાવું છું. એમાં મેં કંઈક કશું બોલ્યો નથી, ખાલી એમને જોઈ લેજો. મસ્ત જગ્યા છે. ઠંડી બરાબર નહીં લાગે છે. ઠંડી લાગી આજ ઠંડીનું વાતાવરણ રહેશે. ઠંડી તો રહેવાની છે ને. અને કેવી લાગે તમને દુકાન? મને સારી એવી મસ્ત મોકાની મળી છે. મસ્ત મોકાની જગ્યાએ મળી છે. તમે બતાવી દીધું. સ્કૂલનો દિવસ કેમ કઈ રીતે? પહેલો દિવસ હતો. પહેલો દિવસ હતો. આ એનો કેવો રિવાજ છે કે બધા મળ્યા હતા નવા ભાઈબંધો? બધા હેપી બર્થડે આપણે હેપી દિવાળી કીધું બધાને? બધું તે કીધું બધાને હેપી દિવાળી હેપી ન્યુ યર કીધું? શું કીધું બધાએ? એમને બી એવું જ કીધું. શું કીધું? હેપી દિવાળી એવું કીધું ને હેપી દિવાળી એવું કીધું. બધાને કીધું? હા. સરસ. એ તો મસ્ત રિઝલ્ટ આવ્યું છે. અને મમ્મી કાલે જવાનું ને? કેટલા વાગે? સાંજે 8 વાગે. સાંજે જવાનું છે એમ ને? ચલો ભાઈ બિસ્તરા પોટલા પેક કરી કે બાકી થઈ ગયું. થઈ ગયું બધું કમ્પ્લીટ. 3 દિવસનો સલગ પ્રોગ્રામ છે. હવે જોઈએ કે શું કરવાના છે યારે અને મોજ કરવાના છે. મને ટેન્શન વળી પપ્પાનું છે. ના ના જે નહીં ચલાવતું હશે ત્યાં રિક્ષા કરી લેવાની એમાં શું. એ ખરું. રિક્ષા કરી જો કે આપણી સોસાયટીના 7 જણા છે. શું વાત કરે? તો કોઈ હેડેક નથી. કંઈ એકબીજાને સપોર્ટ કરવાવાળા બેઠેલા છે ને કામ થઈ જાય. અને આ ટૂર એવું છે ને કે તમે જેટલા લોકોને સાથે હરવા ફરવા જાઓ ને એટલી તમને મજા આવે. મને તો એકલો નહીં ખબર. હા અને એમાં ખાસ કરીને લક્ઝરીમાં તમને ઓર મજા આવે. અને એમાં જો સ્લીપર હોય હા સોને પે સુહાગા. સ્લીપર હોય તો ગમે પણ આ તો પેલી છે 3x2 છે બરાબર. ખુરશી વાળી છે. ખુરશી બે જોવા કોઈ સીટ પેલી આમ કરી દે ને પૂછ એટલે હું જવાનું આવી. અને એમાં જો ખટાવાળી જો લક્ઝરી નીકળી તો ના સારી મૂકે એ લોકો સારું એવું થઈ જાય. અને આવતીકાલે સોરી 18 તારીખે કિયાનનો જન્મદિવસ હતો. પણ નવીનાબેને છે ને મને મેસેજ કર્યો હતો બરાબર છે વોટ્સઅપમાં, પણ હું જોઈ ના શક્યો. આજે બધો મેસેજ ફેંક્યા મેં બરાબર. હજુ ઘણા કસ્ટમર હજુ રિપ્લાય બી નથી આપી શક્યો બરાબર. તો મેં આજે તમારો મેસેજ વાંચ્યો અને તમે હેપી બર્થડે પણ કીધું છે. ફરીથી વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે કિયાન. ખૂબ ખૂબ ખુશ રહે, ખૂબ મોજ કરો અને માતાજીના ખૂબ જ સરસ આશીર્વાદ તમને મળે. એ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી હેલ્થ ઘણી સારી એવી થઈ જાય બરાબર. જે બી આપણા જીવનમાં જે કંઈ દુઃખો છે બરાબર જલ્દીથી દૂર થઈ જાય અને સુખના દિવસો ચાલુ થઈ જાય એ ભગવાન આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ફરીથી વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. પછી આજે એટલે કોમેન્ટ હતી. કોમેન્ટ આજે હતી જ નહીં, ખાલી 6 જ કોમેન્ટ આવી હતી બરાબર છે. બસ હવે હું ઘણો ખુશ છું અને વેરી એક્સાઇટેડ છું કે ભાઈ જલ્દી 5 થી 10 તારીખ મારી આવે બરાબર. અને હું ત્યાં આગળ શિફ્ટ થઈ જાઉં અને સારું એવું ફરીથી ગયા વખતે ફર્નિચર કરી તે ઉઠાવવાનું લઈ જાવ. હા એ જે મારું ઓફિસનું જે ફર્નિચર છે ને એ બધું એઝ ઇટ ઇઝ હું ત્યાં આગળ લઈ જઈશ બરાબર. એટલે મને 2-3 દિવસ મારા બીજા બગડશે મારે, કારણ કે કાચનું છે તૂટીને કશું ના થાય. એ બધું જે માલ હાલ ગોઠવેલું છે મારી ઓફિસમાં એને બધું પેકિંગ કરવાનું, પછી આ બધું જે ફર્નિચર છે એને ખોલીને ત્યાં આગળ બીજી જે શિફ્ટ કરવાનું, બધું લગાવવાનું, ત્યાં સાફ સફાઈ બધી કરવાની અને ત્યાંથી પાછું જે રીતનું માલ અહીંયા ગોઠવેલો છે એવું ત્યાં ગોઠવવાનું. પ્લસ જે ફર્નિચર આપણું હાલ એઝ ઇટ ઇઝ જે છે એવું ત્યાં ફિટ બેસે છે કે નથી બેસતું, મતલબ પ્રોપરલી ફિટિંગમાં આવે છે કે નથી એ પણ જોવાનું છે. એકાદ ગોળો કદાચ માઇનસ કરવાનું થતું હતું એ પણ કરવાનું થાય. બધું છે તો એ કંઈક તો કરીશું. બોનસ મને ખૂબ ગમ્યું
મને જે રીતની આશા હતી એ આશા મારી આજે પૂરી થઈને મસ્ત સારી એવી મોકાની જગ્યા મને મળી. અમુક લોકો, મારો એક મિત્ર છે બરાબર છે, એમને ત્રીજા ફ્લોર ઉપર દુકાન હતી બરાબર. એને ખાસ કોઈ ધંધો જ નહોતો મળતો બરાબર. જ્યાંથી એને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન રાખીને તો સારો એવો ધંધો હાલ ચાલવા લાગ્યો છે. મતલબ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન હોય રોડ ટચ બરાબર છે, તો તમને ક્યાંક ને ક્યાંક એક બે કસ્ટમર મળી જાય. એક બે કસ્ટમર તો તમારો દિવસ ભરાઈ જાય બરાબર છે. એટલે ઈચ્છા હતી કે ભાઈ હવે એક વર્ષ આપણું પૂરું થાય તો આપણે બીજી જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસીએ. ભલે થોડું ભાડું વધારે થાય પણ આપણે ધંધો મળે, નવા કોન્ટેક્ટ મળે, નવા કસ્ટમરો મળે અને માર્કેટમાં બેસવાની વધારે મજા આવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. એમાં જમવાના બી ઠેકાણા ના રહે બરાબર. પછી સવારે વહેલી દુકાન ખોલવી પડે, લેટ નાઇટ દુકાન વધારવી પડે. અહીંયા તો મારા કેવું છે, 11 વાગે મારું કોમ્પ્લેક્સ ખુલે, 11 સાડા 11 વાગે, અને હું 11:30 ઓફિસ ખોલું, પછી 5 વાગે, 6 વાગે, 7 વાગે હું વધારી નીકળું. આજે 7 વાગે દુકાન વધારી બરાબર. અને ત્યાં તો 8 વાગે દુકાન વધારવી પડે કારણ કે કસ્ટમર ફરતા હોય છે. જોઈએ છે નસીબમાં ખૂબ સારું એવું લખેલું છે. આગળ સુધી વિશ્વાસ આપણે દુકાન ફળશે. તમને કેવી લાગી દુકાન કોમેન્ટમાં જરા કહેજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.